ચલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કોણ વચ્ચે આવ્યું? કોણ વચ્ચે આવ્યું? હું બોલતો તો નથરો વચ્ચે આવ્યો. તો જય શ્રી કૃષ્ણ, જય અંબે અને જય શ્રી રામ. તો ગુડ મોર્નિંગ તો નહીં કહું, કારણ કે બપોર પછી અમે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે સવારમાં કંઈ મજા આવે એવી નથી. અને આ બધા આવી ગયા છે સ્કૂલમાંથી. આ હીરો, હાય, હર હર મહાદેવ. હર હર મહાદેવ, યસ. અને આ ભાઈનું રિઝલ્ટ હતું, ત્યાં જ રિઝલ્ટ આવ્યું છે. તો શું કરીને આવ્યા? રિઝલ્ટમાં મને કીધું નહીં, તને કીધું એને? શું વાત કરો છો? કયામાં ઓછા આવ્યા એના? કેટલા આવ્યા? 12 આયા અને 15 આયા. કેટલામાં આવ્યા? 17. ગણિતમાં કેટલા આવ્યા? એ પડી ગણિતમાં 20માંથી 12. તો ગાઈ જો 20માંથી 12 હું કહું, આ ભૂંગળા બધું કાનમાંથી કાઢી દો તમે. અને આ પાસ્તા ને પિસ્તા શું બનાવે છે? ભૂખ લાગે એટલે. અને એ લેસન કરતો હોય ને તો કોનમાં ભૂંગળા ભરાઈને લેસન કરતો હોય તો ક્યાં મેર આવે? હા મમ્મી, ના મમ્મી નથી કહેતી કામ કરાય ને તેમ કરાય. મમ્મીને તમે બગાડ્યા બધું લઈ આલી. મમ્મી મેં તમારા માટે પણ એક વિડિયો સેવ કર્યો છે, તમને બતાવાય. આ થોડી કે બાપરા પપ્પા કાનમાં ગાલીને લાવો ને. એમ નહીં મારા તો પર આને ખબર તું ધોરી ના આવ્યો તારા કાનમાં ગાળવા તું તો એમ જે હાથ બાર કઈ નાઈ છે. મારા તો પર એ તો બહુ સરસ માર્ક લે. કાનમાં ગાળવાની શું કહે? એને બેનને નું શીખવાડ્યા છે. શું? માયની બેન ના કાવ્યા એ બોલું મને કાનમાં પહેરી ન લેવું. માય નેમ ઇઝ કાનમાં પહેરવાનું લેવું છે? તાર પપ્પાને કહી દઉં લેતા આવી, બરાબર? ઓકે. એટલે તો ધબડકો તો બીજા લેવું છે. 8 આયા છે ને, એ 8માંથી એક આઈને ઊભા થઈ જશે. કાનમાં ભરાવાનું લઈએ તો હારું લાવવાનું. હા લાવવાનું. હા સોનાનો લાવવાનું. કાનમાં ભરાવાનું. હા લાવવાનું કોનો ભરાવાનું. એટલે કેવું આવે કાનમાં ભરાવાનું? તન્ની જેવી પહેરતી હતી ને. હું તો આવું પહેરું છું. જરા એ નહીં મમ્મી પહેરતી હતી પેલું अच्छा, ठंडी में पहनने के लिए. ठंडी में वो दबा के वो ऊंचा हो जाता है, यूं दबाएंगे ऊंचा हो जाएगा, वो वाला रैबिट वाला. अच्छा वो वाला बोलना, वो तो सस्ते में पड़ जाए, वो तो आज ही आ जाएगा. ऐसा पूरा बोल देने का कि मेरे को ये वाला चाहिए, ठीक है? फिर तू बोलेगी मेरे को वो हॉभरवा वाला चाहिए, तो हॉभरवा वाला तो नॉर्मल है. हॉभरवा वाला नहीं चाहिए ना, ठंडी रोकने वाला चाहिए. तो गाइस आमना અહીંયા સરસ મજાના એવા માર્ક્સ લેकर आवा है, तो उसको धिबेड़वा पाक मिल चुका है अभी. અને માહીને કેટલા માર્ક્સ આવ્યા? માહીના કીધું કેટલા આવ્યા? માહીને હારા આવ્યા એના કરતા? ગુજરાતીમાં 18, શું વાત છે? 18 માહી? 16, ઓય હોય. પછી માઈ સંસ્કૃતમાં 18 પછી જો ને ઇંગ્લિશમાં બાકી બધા મદદ ઇંગ્લિશમાં 17, મેથ્સમાં 19, સાયન્સમાં 19 અને એસએસમાં 20. 19 સાયન્સ અને ગણિતમાં 19 આવ્યા. બોલ સારું કહેવાય. એસએસમાં એટલે કદાચ આ હિસ્ટ્રી બનશે. તું પેલા એમાં જઈશ. આ લોકો ના આર્કિયોલોજીકલ કહેવાય ને, આમ ખણખોતર કરતા. ખણખોતર તો ના કહેવાય, આપણા માટે તો બહુ મહાન કામ કરતા કહેવાય રે. એટલે આમ સંશોધન કરતા તરીકે કહેવાય. ખણખોતન કરતા નહીં, સંશોધન કરતા તરીકે કહેવાય. અને રુદ્ર આર્કિયોલોજી એનો ઓરિજિનલ માર્ક્સ કહી દે તાર મમ્મીને. હેઠ જલ્દી સાજનનો સાહેબનો ફોન પેલા માર ખાઈ લીધો પછી કે છે વરખા. તો ભાઈ તું તારા ઓરિજિનલ માર્ક્સ કહી દે તાર મમ્મીને. એટલે તાર મમ્મીને ટાટક પડો. ગણિતમાં કેટલા આવ્યા? 20માંથી 20 રાખ્યું કે આપણો મોઢો બને છે. ગણિતમાં 17, ગણિત ઇંગ્લિશમાં 19 અને સાયન્સમાં 20. નહીં આવતી. ગણિત સંસ્કૃતમાં 20, એસએસમાં 20, સાયન્સમાં 20, ઇંગ્લિશમાં 17, 19. ખાલી ગુજરાતીમાં 19, ઓકે. મેથ્સમાં અને હિન્દીમાં 17. ખાલી મેથ્સમાં આજે કદીને ગાબડું પડ્યું. મેથ્સમાં ગાબડું પડ્યું, બાકી બીજા બધા 20માંથી 20 આવ્યા છે એટલે બચી ગયા છે. એટલે
એટલે એક કામ કરીએ આપણે એક ભૂંગળું કાઢી લઈએ અને એક ભૂંગળું રાખીએ એનામાં એક ભૂંગળું રાખીએ એક ભૂંગળું અડધો કલાકથી બધા જો સાંભળવા આપ્યું છે ને તો તમારી જોડે મારે ઝઘડો થઈ જશે. ખુલ્લી ધમકી મારે તો આપવાનો જ નથી આખા જણામાં. ખુલ્લો ધમકી ભાઈ આજે આપણને મળી રહીશું તારે હું તો ચલો ભાઈ અમારા સાજનના સાહેબાનો ફોન આવ્યો છે તો ઉપાડી લઈએ તો ગાઈસ જમીન હાલ બેઠા છે અને એક કંકોત્રી આવી છે એટલે જોઈએ હવે કંકોત્રી આવે એટલે આપણે તો મેઇન વસ્તુ શું હોય ખાવાનું બસ બીજું હોય. આપણે નહીં અત્યારે દરેકની વાત છે. એવું હવે પબ્લિક છે ને લગ્નમાં જમણવાર ક્યાં છે જોશે, ખાવા જશે, ખાવા નહીં, ખાવા ખાવા નહીં, ચાલો લખાઈને પાછા આવી જશે. ચાંદલો લખાણ બાકી પાછળ બહુ અડીન હોય હા હોય તો જ લોકો રોકા અને રોકાવામાં પણ રાત્રે તો રોકાતા જ નથી ગરબા કરીને સીધા ઘર બેઠા એ થઈ પણ જાય પોતાના ઘેર આવવાની બીજા દિવસે જાય. એટલે કંકોત્રી આવી છે કાલે માણસાની છે એટલે કાલે માણસા જવાનું છે તો જેને મળવું એ આવી આ જશે. જમવાનો છે ને ખોલી જોઈએ ખબર સાંજનો છે ને તો ભાઈ જો સ્વરુચિ ભોજન સાંજે 6:30 કલાકે છે એટલે આપણે 6:30 જવાનું. પટેલ સાહેબના છે એટલે તો time to time હા પહોંચી પટેલભાઈના જવું ત્યાં છે ને એટલે ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે પડે. એમને time to time ટાઈમ ટુ ટાઈમ પૂરું થઈ જાય ચાલુ બી થઈ જાય ને ટાઈમ ટુ ટાઈમ પૂરું બી થઈ જાય સચિન અને પાયલ ના છે એમનું લગ્ન જીવન ખૂબ ખૂબ સારું રહે. ઓકે ચલો તાર કાલ જઈશું હવે તો દેખાય. ચાલો ગાઈસ જોઈ શકો છો પાછળ સેટઅપ આખો થઈ ગયો છે તો આજે આપણે રમવા જઈએ છીએ ગેમ 1 મિનિટ ગેમ તો આપણે હવે એવું જ કરીશું કે વીકમાં એક દિવસ એવો રાખીશું કે ગેમ આપણે રમી શકીએ તો જો રેડી થઈ ગયા છે ગેમની અંદર આવશે મા દીકરી આવશે વર બાયડી આવશે અને છેલ્લે સાસુ વહુ આવશે છેલ્લે આવશે સાસુ એક જ રહેશે. યસ વહુ તો એક જ રહેવાની છે હવે જોઈએ જીતે છે કોણ પછી આગળ વાત બરાબર છો તો રેડી થઈ ગયા છે મેડમ બાઈ નો ટીટી મને ખબર છે. તો ભાઈ મારી બેટી બધી ઉપરા ઉપરી કરી દે એટલે ફટફટ આવી બોલો. આ સિક્કા મૂકેલા છે ને એને આપણે આ બાઉલમાં મૂકવાના છે હવે જોઈએ કે આના પરથી ખબર પડશે કે કોણ હળદી દેખાતા આવડે. તો ચલો આપણે પહેલા સિક્કાનું કમ્પ્લીટ સેટિંગ કરી આપીએ પછી ગેમ ચાલુ કરીશું આપણે ચલો સ્ટાર્ટ જી ખાતાની અડધું આડતું હોય અડધી તેની નાખીએ વાહ ભાઈ વાહ માહી આમ ઘમાઈને આમ પૂરા કરી દે 20માંથી હાય તો ટોપ ટક્કર ઝીલી રહી છે માહી એ માહીને પતી જ ગયો એ પતી ગયું માહી એક જીતી ગઈ ભાઈ 26 મોટા માણસો જીતી જવાના લાગે છે હાય પડી ગયા રે 43 હા એક મિનિટ પૂરી માહી કેટલા વધ્યા માહીને 5 વધ્યા તો માહીએ સરસ કર્યું છે હવે આપણે સેકન્ડ રાઉન્ડમાં લઈશું તીરન સે તીર ટકરાએ સ્ટાર્ટ હા સ્ટાર્ટ મતલબ હાથ આવડો પડે છે લે મમ્મીની પ્રેક્ટિસ વધારે આમાં પણ મમ્મીએ 2 રાઉન્ડ રમે એટલે હવે જલ્દી મમ્મી જલ્દી મને હાથ આવડો પડે સારો ટીકુ હાથ આવડો પડે છે ટીકુ હાથ આવડો પડે ના ચાલે આ જગ્યા ખોટી પસંદ આવી છે મારા હાથ એવું ના હોય. તમે આ બાજુ કે બે કે એ બાજુ હાથ તો એક થાય ને. ચીટિંગ બધા રગડી જ જાય છે એમાં હાથ તો મેં તને ઠંડી લીધે કું મારું આવું બધા બાના એવા કાઢે ને. મારા મોટા મોટા સિક્કા આવી ગયા તે વાજી આયા હોય તેની બેનો સિક્કો મેળવી દીધો સંગમાં બધી જેટલી કેટલા રહ્યા હું તો આવું છું તું યાર એટલે મારા દિવસ 3 જ રહ્યા લોકોનું જોવા રહે ને એમાં પાછા હું જીતી ગઈ એટલે મેં પહેલા જીતી ગયું ડુન 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 ડુન. થઈ ગઈ મુકા મમ્મી વધારે રમે ને એટલે મમ્મી પ્રેક્ટિસ થઈ જશે થઈ ગયું બબી પહેલા એવું નહીં. બધા મને પૈસા આપી દેજો. તો ફાઇનલી ગાઈઝ ચીટર જીતી ગયા છે ચીટા નથી હો મારા હાથ- બધા જોઈ રહ્યા છે મેં એક બી ચીટી ગઈ ને કારણ કે હું લોકોનામાં ડાફોરીઓ નહીં મારતી કે કેટલા છે આમ પકડતા નહીં ફાવતું યાર છે ને હા એવું ના જો એ સારું ફાવતું હા, એવું ના હોય. અહીં નહીં ફાવતો આમ. હા.
બધું કોર્નર આવી જાય ને સિક્કા કેટલા છે બધા બધા દોડતી ટાઈમ કરે અહીં નથી સિક્કા તારે ખોલ સ્ટોપ વોચ કે ગઈ તો ગાઈઝ હવે આ હીરોનો નંબર આવ્યો છે જે આટલું કોન્ફિડન્સમાં રમતું હોય ને એ જ હારતો હોય છે એટલે જોઈએ હવે કેવું થાય છે 12 આપણે જગ્યા બદલાઈએ હો ટીકુની 100% જગ્યા બદલાવી જ પડશે મારા તો ગોપીની જગ્યા બદલાવી પડશે આપણે અને એને રેસ્ટ આલવો પડશે અને કે સાસુમાં જોડે જીતી જશે એરિયા રેસ્ટ આલવો જરૂરી છે ખેલાડીને બસ રુદ્રાક્ષ કમ્પ્લીટ આવી જ જશે બધું આવી જ જશે અરે બસ 2 જ બાકી રુદ્રાક્ષ હો 2 જ બાકી છે જલ્દી રુદ્રાક્ષ 2 જ બાકી છે આઈ એમ ઓફ ધી ડોર હજુ બાકી પડે તો ગાઈસ જોઈએ ઓવર કોન્ફિડન્સ કોનો નડો છે ઢંચણા ઢીંચક ઢીંચક ચક 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 ઢીંચક 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 ચક 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 વાહ ભાઈ વાહ યો હો માહી શાંત ચિત્તે આમ ધ્યાન ધરીને રમવું પડે તો જ મેળ પડે જો રુદ્રાક્ષ બધા લેવા જાય છે ને એટલે તકલીફ થાય છે 47 48 49 50 51 52 રહી જી માહી માહી કેટલા રહ્યા આટલા એમને વિડીયો જોઈ લેવાનું ને આપણે તારી બાજુથી લેજો આપશે ચલો સ્ટાર્ટ ઉભી રે માઈ હા કરી દીધું તું મૂકી દે નીચે મૂકી દે પહેલાં ફરીથી સ્ટાર્ટ કરો ચલો હું કહું એટલે સ્ટાર્ટ 2 જણા ઊંચી રાખો ચમચો હા બસ ચલો સ્ટાર્ટ તો ભાઈ સાસુ બહુની જોડી આવી ગઈ છે અત્યારે ગેમ રમવા માટે આજે વખત તો મમ્મીએ કમાલ કરી દીધો છે ગાય નાખ જ છો એટલે આજે વખત તો મેડમ એટલે મારી જગ્યા બદલી તો ફરક તો કંઈ જાજો પડે નહીં મમ્મી બધા નાખી દીધા છે આજે વખત તો એટલે વધુ નહીં આવે બસ શાંત ચિત્ત મને તમે લગાવો ને તો જ મેરા આવે જો પકડાઈ ગઈ મમ્મીને હા જઈ આજે તો ટીકું પડી જાય ભમ ભમાય એ રહી ગયું ટીકો મમ્મી 2 જ બાકી છે જલ્દી પેલી 4 બાકી છે યસ યસ મમ્મી બસ અરે વાહ ઢેંટેડા મમ્મી ધીમે ધીમે અરે યાર તું પાછળ હતી તું પાછળ કોઈ મતલબ નહીં સિક્કા માટે રહી જવું આ બેનો સિક્કો ના આવ્યો જલ્દી મારો હારો તો એક થોડાક માટે એને કાચી યુ આર લોસ્ટ જગ્યા યસ ચલો ડોખોડવાનું જાઓ 200 જે હોય ચલો તો ફાઇનલ હવે ગાઈઝ ફાઇનલ ગેમ છે મા દીકરીની આપણે તો પહેલા જ રાઉન્ડમાં લોસ થઈ ગયા હતા એટલે ક્વોલિફાય પણ ના થયા ચલો 1 2 3 સ્ટાર્ટ જોવાનું તું ઉપર ઉપરી ચડાય જ નહીં ને ટીકો કોઈ ઉપર આપણે કરાય નહીં જોઈ લો ગાય ગા છે ટીકો તારતા છે તમે સટક સટક હટ હટ યસ ઓર ફાઇનલ માહી આવી જશો વાહ ભાઈ વાહ આવી જાય અરે 2 જ બાકી માહી નક્કી નહીં કોણ આવે માહી 2 જ બાકી પાછો આવે માહી 2 જ બાકી માહી 1 જ બાકી જલ્દી હા અચ્છા ફાઇનલ રાઉન્ડ મમ્મી કે આ બધી મોહ માયા કઈ દે બધી મોંમાં આવ્યા છે મોંમાં મોહ એ નહીં કરતો હું દેખતા માટે આ બધી મોમાં સૌથી વધારે હું જીતી હતી પૈસા ખેંચી ચીટર હે તું પૈસા સૌથી વધારે કોણ જીત્યું તમે મને એટલી વાર આપ્યા તો બાર જોડે જીત્યા
કે અંજુને હું તો સૌથી- તું ચીટર હે જો હું એ જીતી આ બધી મોહમાયા કહેવાય. આ પૈસા તો હું મેચ કે પૈસા પાછા આપી દે લો બસ. હાલો, હું લઈ લીધા. નહીં જોતા મમ્મી. તો ચલો ગાઈઝ આજની ગેમ થાય છે ફિનિશ. તો ચલો ગાઈઝ અત્યારે આપણે આવ્યા હતા આપણે એક મિત્રના ઘરે મૂળ રાજસ્થાન ઉદયપુરના છે અને બેઠા હતા ને વાત કરવા માટે તો એમને સ્પેશિયલ રાજસ્થાનની ચિક્કી એમને બનાવી હશે તો મને આપે છે ખાવા માટે એટલે ખાસ એટલા માટે મેં વિડીયો કર્યો કે રાજસ્થાનની ચિક્કી અમારા નસીબમાં ભાઈ ક્યાંથી તો ચલો ટેસ્ટ કરીને પછી કહીએ તમને ત્યાં સુધી થોડી ખાઈ લઉં. હેલો કાવ્યા, हेलो क्या कर रही हो तुम? ये दोनों सो रही है. सो रहे हैं तो चलो गुड नाइट. गुड नाइट. जय श्री कृष्ण. सब्सक्राइब करो जम्बे और मारे. અથરો ક્યાં ગયો? अथवा मम्मी जोड़े गई. મમ્મી જોડે ગયો. ચલો તો પછી આપણે એના જોડે જઈએ. ગુડ નાઇટ એવી તકે કરો થતા કર તેથી હરમાદે બાય તાતા બાય તેથી રામ હરમાદે કેટલી વાર કહે હર હર મહાદેવ? આખું બધું હા આખું બધું ઓકે.